જામનગર ખાતે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની શૃંખલા અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જામનગરની 9 અગ્રણી કંપની દ્વારા કુલ ₹5,716 કરોડના મૂડીરોકાણ માટે મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉદ્યોગકારોને દેશની પ્રગતિના મુખ્ય વાહકો ગણાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનના વિઝનને કારણે ગુજરાત આજે વૈશ્વિક રોકાણ માટેનું પસંદગીનું કેન્દ્ર બન્યું છે અને જામનગર જિલ્લામાં પણ નવા ઉદ્યોગો રોજગારની વિશાળ સંભાવનાઓ રહેલી છે। મંત્રીના હસ્તે વાજપાઈ બેન્કેબલ યોજનાના લાભાર્થીઓને લોડિંગ વાહનોની ચાવી પણ અર્પણ કરવામાં આવી હતી। આપણા દેશના દરેક પ્રદેશની અલગ એક આગવી ઓળખ છે। એમાં ગુજરાતની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ જો વિચાર આવે તો એ થાય કે ઉદ્યોગનું બીજું નામ એટલે ગુજરાત। પણ આ એસેન્સને બૂસ્ટ મળે અને ગુજરાત સમગ્ર દેશ અને દેશની સાથે સાથે ગ્લોબલ ઉદ્યોગનું એપિસેન્ટર બને, એના માટે આપણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 2003માં આ સમિટને શરૂ કરવામાં આવી। પહેલાંનો બટન ઉદ્યોગ હતો અને ત્યારબાદ બ્રાસના કારખાના આપણે બનાવવામાં આવ્યા અને એમાં જે નાના રોજમદારો કે જે જ પછી આ કારખાનાના ઓનર્સ બન્યા, ત્યારે ઘણા અનેક સંખ્યામાં ભૂમિએ નાના મોટા ઉદ્યોગકારોને એમની ઉદ્યોગ સાહસિકતા દર્શાવવા માટે થઈ અને મંચ પૂરું પાડ્યું છે। જામનગર એ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારતનું એક ગૌરવપૂર્ણ ડેસ્ટિનેશન છે। અહીંયાનો જે બ્રાસપાટ ઉદ્યોગ છે એ માત્ર ભારતની મોટાભાગની જરૂરિયાતને પૂરું પાડે છે એટલું જ નહીં, પણ દુનિયાના અનેક દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે। એ સિવાયના પણ અનેક ઉદ્યોગો નાના અને મોટા અહીંયા આવેલા છે અને અહીંયા બાંધણી સહિતના ઉદ્યોગો પણ જે ગૃહ ઉદ્યોગો છે એનું પણ દેશની અંદર નામ રહેલું છે। આજે જામનગર જિલ્લાનો વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ આજે યોજાયું। એમાં 9 જેટલા જે ઉદ્યોગ સાહસિકો છે એણે 5,300 કરોડ કરતાં વધારે મૂડીરોકાણના MOU સાઇન કર્યા છે। એ સિવાય પણ બીજા નાના મોટા અનેક MOU સાઇન થયા છે। એક સમય એવો હતો કે માત્ર ઉદ્યોગો છે એ મોટા નગરો પૂરતો સીમિત હતો અથવા તો ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી વાપીથી શરૂ કરીને અમદાવાદ સુધીનો ગોલ્ડન કોરિડોરમાં સીમિત હતો। એ જે આજે એની જગ્યાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ઇનિશિયેટિવથી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનની અંદર આજે આ જે ડેવલપમેન્ટ છે એ જામનગર અને એનાથી નાના શહેરો સુધી વિસ્તૃત પામ્યો છે અને એને કારણે અહીંયા રોજગારીની પુષ્કળ તકો ઊભી થઈ રહી છે। ત્યારે આજે આ જે વાઇબ્રન્ટ સમિટની અંદર જે લોકોએ MOU સાઇન કર્યા છે એને અભિનંદન આપું છું અને એને ખાતરી પણ આપી છે કે તમારા દરેક પ્રોજેક્ટની અંદર સરકાર એક ભાગીદાર તરીકે જે સહયોગ આપવાનો થતો હશે એ બધો જ સહયોગ અમે આપીશું। હું વિષ્ણુ પટેલ ફેઝ 2-3 GIDC પ્લોટ એન્ડ શેલ્ટર હોલ્ડર એસોસિએશનના પ્રમુખ સેવક ફિલહાલ અત્યારે છું અને જે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ વાઇબ્રન્ટ ગુજરાતનો જે આ પ્રોગ્રામ આયોજિત થયો છે સરકાર દ્વારા એ ખૂબ જ આવકાર્ય છે અને સાથે સાથે આ એક ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે। વિશ્વ લેવલે ઇન્ટરનેશનલ લેવલે એક બ્રાસપાટને એક પોઝિશન સિક્યોર કરી શકશે, વધારેમાં વધારે આનું એક્સપોર્ટ થઈ શકે અને લાભ વધારેમાં વધારે બ્રાસ ઇન્ડસ્ટ્રીઓને કે જામનગરની જે મૂળભૂત જરૂરિયાતો છે એ જરૂરિયાતોનો પણ આ વાઇબ્રન્ટ ગુજરાતમાં સમાવેશ થયેલો છે। જેમ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા માટે પાણી, રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટનો અથવા ટ્રાન્સપોર્ટેશનની જે જરૂરિયાત છે બેઝિક, એ જરૂરિયાત પણ આજે વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા સુસંગત થઈ રહી છે અને વિશ્વ લેવલે બ્રાસ ઉદ્યોગ આમ તો નામ ધરાવે જ છે, પણ વધુમાં વધુ આગળ વધે, ટેકનોલોજીને એક્સેપ્ટ કરે, સ્ટાર્ટઅપના નવા માણસો જોડાય અને સાથોસાથ બધાનો ગ્રોથ થાય, એક ગુજરાતની જીવાદોરી તરીકે આ ઉદ્યોગ ઘણું આગળ વધે એ સરકારશ્રીના જે આયોજન છે એ આયોજનને અમે ખૂબ જ આવકારીએ છીએ અને ખૂબ જ સારું કાર્ય આ સરકાર દ્વારા થઈ રહ્યું છે। એના માટે અમે સરકારને પણ અભિનંદન પાઠવીએ છીએ।